ખેડામાં નદીમાંથી મળેલ યુવાનના મૃતદેહનો ભેદ ઉકેલી પાડવામાં આવ્યો છે। સમલૈંગિક સંબંધમાં યુવકની હત્યા થયા હોવાનો મોટો ખુલાસો। અન્ય સાથે સંબંધ નહીં રાખવા બાબતે આ ઝઘડો થયો હતો। યુવકની હત્યા કરી અને તેનો મૃતદેહ જે મહીસાગર નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો। હત્યાના આરોપી અશોકે સમલૈંગિક સંબંધનો સ્વીકાર પણ કર્યો છે। ત્યારે મૃતક ડાકોર મિત્રના લગ્નમાં જવાનું કહી અને ઘરેથી નીકળ્યો હતો। જોકે પોલીસે આરોપી અશોક સોલંકીની અટકાયત કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ઠાસરા મહીસાગર નદીના અંદર મૃતદેહ જે મળી આવ્યો છે તેનો ભેદ ઉકેલી પાડવામાં આવ્યો છે। નદીમાંથી મળેલ મૃતદેહ જેની અંદર સમલૈંગિક સંબંધમાં યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હોય, તેની હત્યા કરી દેવામાં આવી હોય તે પ્રકારનો મોટો ખુલાસો આ મુદ્દાને લઈને સામે આવ્યો છે। સંવાદદાતા કરુણેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કરુણેશ, જે હત્યાનો ભેદ હતો તે ઉકેલી પાડવામાં આવ્યો છે અને તેમાં સમલૈંગિક સંબંધ હોવાનું સામે આવ્યું છે, વિગતો શું? જી લખમા, જે રીતે આ સમગ્ર જે ઘટના બની હતી, ઠાસરા તાલુકાના અકલાચા ગામ ખાતે આ ઘટના હત્યાની ઘટના બની હતી। પોલીસ છેલ્લા 11 દિવસથી આ સમગ્ર મામલે શોધખોળ હાથ ધરી રહી હતી, તપાસ કરી રહી હતી અને હત્યારો મળતો ન હતો, પરંતુ આખરે પોલીસને સફળતા મળી છે અને હત્યારા સુધી પોલીસ પહોંચી ગઈ છે। સમગ્ર મામલાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને સમલૈંગિક સંબંધોને કારણે આ હત્યા થઈ હોવાનું સમગ્ર તપાસમાં ખુલ્યું છે। જેમાં જે આરોપી અશોક છે એ અશોક સોલંકીએ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। અશોક સોલંકીએ સમલૈંગિક જે સંબંધ છે તેને લઈને હત્યા કરી છે અને સાથે એ પણ જાણવા મળ્યું છે કે પોતાના સિવાય બીજા કોઈ સાથે સંબંધ નહીં રાખવાની બાબતે ઝઘડો થયો હતો બંને વચ્ચે અને અશોકે આ યુવાનની હત્યા કરી દીધી હતી અને લાશને મહીસાગર નદીમાં ફેંકી દીધી હતી। ત્યારે હાલ તમામ જે આજે હત્યાનો ભેદ છે તે ઉકેલાઈ ગયો છે। લખમા, આભાર કરુણેશ।